कलीद का पर्व मनाया जाएगा और उसके बाद गणेश विसर्जन का पर्व मनाया जाएगा। वडोदरा उत्सव प्रिय नगरी है, इसीलिए वडोदरा में इन दोनों त्योहारों को बेहद ही धामधूम से मनाया जाएगा। तब वडोदरा में इन दोनों त्योहारों के दौरान शांति व्यवस्था और कानून बनाए रखने की पूरी कोशिश पुलिस विभाग कर रहा है। इसी मुद्दे के मद्देनज़र पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने आज एक पत्रकार परिषद बुलाई थी। दरअसल इन दोनों त्योहारों के दौरान वडोदरा में पुलिस का कड़ा बंदोबस्त तैनात रहेगा और साथ ही गणेश विसर्जन में भी कोई दिक्कत ना हो उसके लिए कृत्रिम तालाब पर किस तरीके की व्यवस्था करवाई गई है और ईद के पर्व के दौरान जब जुलूस निकाला जाएगा तब भी किसी को कोई दिक्कत ना हो उसके लिए क्या व्यवस्था करवाई गई है, इस बारे में पत्रकार परिषद के तहत पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने ज़्यादा जानकारी दी है। संवेदनशील विस्तारों में તમે જોઈ શકશો કે આપણા ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, ડોમિનેશન એક્સરસાઇઝ છે, પોલીસની હાજરી છે। તો વહેલી સવારથી શરૂ થનારા તહેવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલનમાં રહીને પોલીસ આ તહેવારને પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તમામ આયોજનો આપણા કરી ચૂક્યા છે। તો આ બંને તહેવાર માટે વડોદરા શહેર પોલીસ પાસે આજે 6500થી વધારે અધિકારીઓ ખડે પગે રહેશે અને એક કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ કરી છે। તમારા મારફતે શહેરીજનોને 2-3 મેસેજ પણ આપવા માગું છું। નંબર 1, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ આપણે કોઈ નેચરલ પોન્ડ કે વોટર બોડીમાં ગણેશનું વિસર્જન નથી કરતા। એટલે નદી તળાવોમાં જે નોટિફાઈડ નથી એવા એક પણ જગ્યાએ તમે વિસર્જન કરવાનો પ્રયાસ ન કરો। આવા વિસ્તારોમાં એક તો પોલીસની હાજરી ન હોય, મ્યુનિસિપલ અથોરિટી તરફથી કોઈ પણ ક્રેન કે તરાપાઓ કે સ્વિમરની સપોર્ટ ન મળે, એટલે તમારા સુરક્ષા પણ જોખમ છે। મારા અનુરોધ છે, એક પણ ગણેશ વિસર્જન નોટિફાઈડ આર્ટિફિશિયલ પોન્ડ ઉપરાંત અન્ય જગ્યા કરવાની પ્રયાસો ન કરે। બીજું, કેટલાક તળાવોમાં વિસર્જન કરતી વખતે પોતે આયોજક અંદર જવાની પ્રયાસ કરે છે, ક્રેકર વગેરે ઉપયોગ કરવાની પ્રયાસ કરે છે, એવા કિસ્સાઓ પણ ના બને। આ પ્રોફેશનલ જે વર્કર છે, સ્વિમર છે, એમનું જ કામ છે, આપણે એમને સોંપીએ, એમના સહકારથી જ આ વિસર્જનનું પવિત્ર કામને સંપન્ન કરાવીએ આ જરૂરી છે। કેમ કે તમે રિસેન્ટલી તમે જોયું ગાંધીનગર વગેરેમાં એવા કિસ્સાઓ પણ બન્યા। આવા કિસ્સાનો પુનરાવર્તન ના થાય આના માટે અત્યંત જરૂરી છે। બીજું એક વસ્તુ છે રૂમર્સ ફેલાવવાનું કે અને માનીને કોઈ રિસ્પોન્ડ કરવું, આ બંને મનાઈ છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે અન્ય કોઈ પણ પ્રકારની રૂમર્સ ફેલાવવાની કોઈ પ્રયાસ ન કરે। પોલીસ આવા પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી જ છે। શહેરમાં એવા કોઈ રૂમર ફેલાવવાની પ્રયાસ થાય તો એને રિસ્પોન્ડ કરવાના બદલે તમે સ્થાનીય પોલીસ સ્ટેશનને અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને, પોલીસ કંટ્રોલ रूमने તમે જાણ કરો, જેથી કરીને પોલીસ વિભાગ અપ્રોપ્રિએટ रिस्पॉन्स आमा आपी सके। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।